ઓકે, એટલે આજે આપણે આ 9મા ધોરણના પહેલા સેમેસ્ટરનો સાયન્સનું પહેલું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. એ ગતિ અને મોશનની બધી વ્યાખ્યા આપે છે. એટલે મોશન અંગ્રેજીમાં છે, ગતિ એટલે એક વસ્તુ જે ગતિ કરતી હોય એનું. તો એમાં જે અમુક બહુ પાયાના વસ્તુઓ છે એની વ્યાખ્યાઓ કરશું કે ભાઈ ગતિ એટલે શું, અને ગતિ કેવી રીતે મપાય, પછી એક્સલેરેશન એટલે પ્રવેગ થાય એમાં ગતિ વધતી હોય તો કેવી રીતે મપાય, નિયમિત ગતિ કેવી રીતે મપાય, અનિયમિત ગતિ કેવી રીતે મપાય, એવરેજ ગતિ એટલે સરેરાશ ગતિ કેવી રીતે મપાય, અને ઝડપ અને ગતિમાં ઝડપ અને વેગમાં શું ફેર, કે ઝડપ હોય ગમે તે દિશામાં થઈ શકે. વેગની વાત કરીએ ત્યારે આપણે કહેવું પડે કે કઈ દિશામાં વેગ થાય છે. એટલે આવી બધી વસ્તુઓ છે એને એની વ્યાખ્યા સાથે થોડા એમ કે દાખલા આપી અને સમજાવશું. એટલે પહેલી વસ્તુ તો આપણે અંતર ને સ્થાનાંતર બે શબ્દ વચ્ચેનો તફાવત સમજવાનો છે. કે અંતર એટલે ડિસ્ટન્સ અને સ્થાનાંતર એટલે કે એ કેટલી વસ્તુ કેટલી ખસી. એટલે એમાં ધારો કે એવા જ, એટલે તમે જે જુઓ છો એ જ સીધું રેકોર્ડ થતો હશે ફાઇલમાં એમ. એટલે હવે અંતર એટલે કે ગમે તે વસ્તુનું, ધારો કે તમારે રાજકોટથી અમદાવાદ સુધીનું અંતર હોય કે ભાઈ આ 200 કિલોમીટર છે તો અમદાવાદ, તો એ અંતર થયું કે આ 200 કિલોમીટર આપણે ગયા. અને પછી આપણે એમ કહીએ કે જો આપણે ગાડી એમ કે રાજકોટથી અમદાવાદ જતી હોય 200 કિલોમીટર ચાલે, અને પછી ત્યાંથી અમદાવાદથી પછી પાછી ધારો કે એને કાર આ ચોટીલા સુધી પાછી આવે કે ચોટીલાનું 50 કિલોમીટરનું અંતર છે, તો આજે આપણે અંતરની વાત કરીએ તો આ 200 કિલોમીટર અને આ 50 કિલોમીટર એ કુલ અંતર થાય. એ અંતરની ભાષામાં કે અંતર તો કે આ 200 અને બીજા 50 એટલે 250 કિલોમીટર અંતર થયું. હવે કુલ અંતર એને કાપ્યું, બરોબર. એટલે હજી સ્પીડની વાત નથી કરતા આપણે, ખાલી અંતરની જ વાત કરીએ છીએ, ડિસ્ટન્સની જ. પછી હવે સ્થાનાંતર એટલે શું, એમાં શું થાય, એમાં જે તમે અંતિમ ધારો કે આપણે ફરીને પાછા ચોટીલા આવ્યા, ધારો કે આ એ પોઈન્ટ છે, અમદાવાદનું બી પોઈન્ટ છે અને ચોટીલાનું સી પોઈન્ટ છે, તો સ્થાનાંતર એટલે સ્થળ વત્તા અંતર. સ્થળ વત્તા અંતર એટલે સ્થાનાંતર. એમાં બે જે પ્રથમ પોઈન્ટ અને છેલ્લું પોઈન્ટ આવ્યું એ બે વચ્ચે જે અંતર થાય એને સ્થાનાંતર કહેવાય. એટલે એ પોઈન્ટ છેલ્લે જે તમે પહોંચ્યા કે ચોટીલા, રાજકોટથી ચોટીલા પહોંચ્યા, તો એનું અંતર કેટલું થાય, તો કે એટલે સ્થાનાંતર જો આપણે ગણવું હોય તો સ્થાનાંતરમાં એમ એટલે યસ રાઈટ. એટલે એ જ હું હવે કરું છું, એ જ હવે ડેફિનેશન સમજાવું. રાઈટ. એટલે અંતર માટે પ્લસ છે, અંતર માટે 200 અને વત્તા 250 અને રાઈટ, બરોબર. એટલે સ્થાનાંતર આપણે શું થશે, 200 માઇનસ 50 એટલે કે 150 કિલોમીટર. એ તો ખાલી શબ્દો છૂટા પાડ્યા છે. એટલે ના, એટલે એ સંસ્કૃત જેવો શબ્દ છે ને આ છોકરાઓને ગુજરાતીમાં, એટલે આમાં અંતર કેવી રીતે સમાઈ ગયું છે. અને સ્થળ એટલે એક જગ્યા અને બે જગ્યા વચ્ચેનું અંતર. એટલે રાજકોટ અને ચોટીલા વચ્ચેનું અંતર આપણે કહેવાનું છે, એને વિજ્ઞાનની ભાષામાં સ્થાનાંતર કહેવાય એમ.
એટલે સ્થાનાંતરનું મેથેમેટિકલી એ થાય કે બે વચ્ચેમાં ટૂંકામાં ટૂંકું અંતર એટલે કે આ બે વચ્ચે 200માંથી 50 જાય તો 150 કિલોમીટર થાય સ્થાનાંતર. બરોબર. રાઈટ, બરોબર. એટલે સી માઇનસ એ કર્યા, સીનો પોઈન્ટ અને એ એટલું થયું. હવે ધારો કે એને કાર આપણે પાછી ફરીને જો રાજકોટ પહોંચી જતી હોય તો એનું અંતર કેટલું થાય? તો કે અંતર જો હું એટલે ખાસ તો એ લોકોને આમાં બે વચ્ચેનો તફાવત બરોબર સમજાવવો જોઈએ કે આ કાર છે એ રાજકોટથી અમદાવાદ ગઈ, અમદાવાદથી ચોટીલા આવી, ચોટીલાથી પાછી રાજકોટ આવી, તો આનું અંતર થશે આ 200 અને જવાના, આ 200 આવવાના, એટલે 400 કિલોમીટર થશે. પણ સ્થાનાંતર જો હું જોઉં, જો સ્થાનાંતર મારે કેવું હોય તો શું થશે? આ 200 માઇનસ 200 યા 0, એટલે સ્થાનાંતર 0 થઈ જશે. એટલે આવી રીતે સ્થાનાંતર એટલે અંતિમ જે સ્થળ પહોંચ્યા એમાંથી પ્રથમ જે પોઈન્ટ હતું એ આપણે આવ્યા એનું જે અંતર એ અંતર. એટલે આ બે શબ્દો પહેલાં વ્યાખ્યામાં સમજાઈ ગયા, બરોબર. હવે આપણે વેગની વાત કરીએ છીએ. હવે વેગ શબ્દ એટલે ગતિ. હવે ગતિ એ ઘણી વખત ગમે તે દિશામાં હોઈ શકે. એટલે હવે જો આમાં ટાઈમનું ફેક્ટર આવે છે, આપણે પેલા ડિસ્ટન્સ જે કર્યું ને, આ ડિસ્ટન્સ એટલે અંતર કર્યું, અંતરની સાથે હવે આપણે સમયની ગણતરી લઈએ તો ગતિ આવે. એટલે આ ગતિની વ્યાખ્યા, હા, ગતિ એટલે સ્પીડ. આ અંતર ભાંગ્યા સમય. એટલે આપણે જો આ 200 કિલોમીટર ને આપણે એમ કહીએ કે 2 કલાકમાં ત્યાં પહોંચ્યા હોય તો આ 200 ભાંગ્યા 2 કરીએ તો આ 100 કિલોમીટર પર અવર કલાકે. એટલે આ એની ગતિ થઈ. હવે ગતિમાં શું છે? એમાં ગતિમાં પણ બે ભાગ છે કે એક એમ કે ઝડપ, એક ઝડપ કહેવાય છે અને એક વેગ, એવા બે ભાગ પડે છે ગતિમાં. હવે ઝડપ એટલે કે આપણે ગમે તે દિશામાં જે અંતર કાપે એટલે દિશાનું કશું મહત્વ નથી. આ ઝડપ હોય એની વ્યાખ્યા આ જ થાય. પણ આપણે રાઈટ એટલે ઝડપ. પણ જો વેગ કહીએ તો આપણે એમ કેવું કરે કે નોર્થ દિશામાં આપણે આને આ વસ્તુ જો આપણે વેગની વ્યાખ્યામાં કેવી હોય, આ મેં ઝડપની કહી. પણ જો વેગમાં એને વસ્તુ કેવી હોય કે રાજકોટથી અમદાવાદ 200 કિલોમીટર 2 કલાકમાં પહોંચ્યા, તો વેગ એટલે પણ ગણિતની રીતે એ જ થાય કે 200 ભાંગ્યા 2 એ 100 કિલોમીટર દર કલાકે પર અવર. પણ એમાં કેવું પડે કે એ ઉત્તર દિશામાં. એટલે બસ આ વચ્ચે આટલો જ ફેર છે. આપણે દિશા એને નક્કી કરવી પડે. અને હવે પછી વેગ ઉપરથી આપણે બધું ગુરુત્વાકર્ષણ ને બધું ઉપયોગ આવશે કે એને કઈ દિશામાં વેગ ગતિ વધે છે કે ઘટે છે એ બધું. એટલે હવે આ બે તફાવતમાં વ્યાખ્યામાં એક જ થયું. પણ હવે જ્યારે એને આપણે ગતિ હંમેશા સરખી નથી રહેતી, વચ્ચે ટ્રાફિક હોય તો તમારે એ જે ગતિ હોય રાજકોટથી અમદાવાદની એ
200 કિલોમીટર તમે એક જ સરખા ન જઈ શકો. ક્યાંય શરૂઆતમાં તમે અડધો કલાક ફાસ્ટ ચલાવો, પછી સિટી આવે એટલે પાછું સ્લો થાય, પછી પાછું સિટી ન હોય તો પાછી ઝડપ વધી જાય. તો એને માટે પછી તમારે સરેરાશ ઝડપનો શબ્દ આવે છે. હા, એવરેજ એટલે એવરેજ સ્પીડની. તો એવરેજ સ્પીડ એટલે તો કે તમે કુલ અંતર કાપ્યું હોય. ધારો કે આ 50 કિલોમીટર છે એ તમે 30 મિનિટમાં કાપ્યું. આ બીજું 50 કિલોમીટર છે એ તમે આ 20 મિનિટમાં કાપ્યું. આ બીજું 100 કિલોમીટર છે એ તમે 60 મિનિટમાં કાપ્યું. તો આ સરેરાશ ઝડપ જો શોધવી આપણે તો શું કરાય, તો કુલ જે અંતર કાપ્યું અને કુલ સમય, આ કુલ અંતર અને એને તમે કુલ સમયથી જો ભાગો તો એ સરેરાશ ઝડપ મળે. એટલે કે આ કુલ અંતર તમે આવી રીતે 50 + 50 + 100 અને એને ભાગ્યા આપણે જે સમય છે 30 મિનિટ + 20 મિનિટ + 60 મિનિટ. તો જો કે આને આપણે ઘણી બધી રીતે લખી શકાય. કલાકમાં લખી શકાય, મિનિટમાં લખી શકાય, પણ અમુક જાતના કિલોમીટર પર અવર હોય છે એના માપ, અથવા તો સેન્ટીમીટર પર સેકન્ડ હોય છે. એટલે આ બધી વસ્તુ પછી આપણે શીખશું. પણ અહીંયા આપણે આ જે મિનિટ છે એને જો અવારમાં લઈએ, કલાક પર અવરનું સ્પીડ લઈએ, તો આ 30 મિનિટ છે એને આપણે 0.5 અવર કહી શકીએ. આ 20 મિનિટ છે એને આપણે 20 ને 60 ભાગી નાખીએ તો 0.3 અવર્સ ગણાય. અને આ 60 મિનિટ છે એટલે 1 અવર. એટલે આવી રીતે આપણે સામાન્ય રીતે વપરાતા વ્યવહારના જે યુનિટ છે એમાં ગણી શકીએ. તો આ 200 કિલોમીટર ભાગ્યા અવરમાં આપણે આ 1.8 અવર્સ થયા. એટલે એને જે કાંઈ ભાગાકાર આવે તે. એટલે આ રીતે આપણે એવરેજ આપણે ઝડપ શોધી શકીએ. એટલે એ એક વસ્તુ. અને ગતિ પણ નિયમિત અને અનિયમિત એ ખાલી એનો કોઈ બીજો વ્યાખ્યા નથી. ખાલી સમજવાનું કે એક જ સરખા સમયમાં સરખી ગતિ કરે, કે પહેલી અડધી કલાકમાં જો 30 કિલોમીટર પર અવરની ઝડપે જતા હોય, અને પછી બીજા અડધા કલાકમાં પણ 30 કિલોમીટર દર કલાકની ઝડપે જતા હોય, અને ત્રીજામાં 30 મિનિટમાં પણ 30 કિલોમીટર પણ જતા હોય, તો આ નિયમિત, આને આ તો ખાલી એને સમજાવવામાં, રાઈટ. એટલે આને નિયમિત ઝડપ કહેવાય, નિયમિત ગતિ કહેવાય. રાઈટ. એટલે કોન્સ્ટન્ટ સ્પીડ એટલે કે સરખા સમયમાં સરખી ગતિ. એટલે સરખો સમય, આ ગતિ પણ સરખી છે. એટલે કે સ્પીડ છે, આ ગતિ છે એ પણ 30 છે, 30 કિલોમીટર પર અવરની. અને આનો સમય છે બધો, એના આ બધા ટુકડા સમયની વાત કરીએ છીએ આપણે, કુલ સમયની ન હવે. આ જેના બ્લોક પાડ્યા છે ને એ બ્લોક પણ 30 મિનિટના છે. એટલે આવી રીતે સરખી ગતિ સરખા સમયમાં કરતો હોય, સરખી ગતિ એક સરખા સમયમાં જો કરતા હોય તો એને નિયમિત ગતિ કહેવાય. આ ખાલી એક વ્યાખ્યા કરી. પણ જો બદલતું રહેતું હોય, ધારો કે આપણે આ બીજી 30 કિલોમીટરની સ્પીડે આ જે 30 મિનિટ છે એમાં આ 30 ને બદલે 50 કિલોમીટરની સ્પીડ થઈ હોય, અહીંયા આ 30 ને બદલે આ 40 કિલોમીટરની સ્પીડ થઈ હોય બીજી અડધી કલાકમાં, તો એ અનિયમિત ગતિ કહેવાય. બસ. એટલે આ તફાવત ખાલી આટલો થાય છે કે નિયમિત ગતિ એટલે શું અને અનિયમિત ગતિ એટલે શું. હવે આપણે
હા 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 રાઈટ રાઈટ એટલે પેલા થિયરી આવશે પછી ઓકે ઓકે રાઈટ એટલે એ રાઈટ એ આવશે એ ચેપ્ટરને અંતે આપણે ચેપ્ટર પૂરું કરશું ને અ, ઓકે હા હા ઓકે 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 તારાબેન મારે ઉભા રહો એક જરાક એક ઓકે એક મિનિટ મારે આમાં સ્ટોપ કરવું પડશે કારણ કે 15 મિનિટના જ આપણે વિડીયો કરવાના છે એટલે પેલું કારણ કે યુટ્યુબમાં નહીં તો પેલું લોડ નહીં થાય એટલે હું અહીંયા સ્ટોપ કરું છું ને પાછું ચાલુ કરું છું